નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટીએસપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં। ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાશે તે પહેલાં જ કોંગ્રેસમાં મોટું કુંભાણ થઈ ગયું છે। નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ચકાસણીના અંતે જ કેટલાક પાલિકાઓ પંચાયતના ભગવો લહેરાયો હતો। જો કે મુક્ત પારદર્શક ચૂંટણી યોજાઈ રહી છે તે મુદ્દે કોંગ્રેસના સવાલ ઉઠાવ્યા હતા। કોંગ્રેસને આક્ષેપ કર્યો છે કે ભાજપ, પોલીસ અને વહીવટીતંત્રના જોરે કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેંચાયા હતા। જૂનાગઢમાં કોંગ્રેસના 60 ઉમેદવારોમાંથી 9 ઉમેદવારોએ ભાજપના સર્જનમાંથી ફોર્મ પરત ખેંચી લીધા છે। મતદાન પહેલા જ 2 વોર્ડોમાં ભાજપ 8 ઉમેદવારોની બિનહરીફાઈ થઈ ગઈ છે। વોર્ડ નંબર 12ના કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધું છે, પરંતુ ત્યાં અન્ય ઉમેદવારો હોવાથી બેઠક નિષ્ફળ થઈ નહીં।